પહેલાં આ જ સરકાર રૂરબન યોજના લાવી હતી કે આત્મા ગામડાનો સુવિધા શહેરની, ગામડામાં શહેરો જેવી સુવિધા કરીશું એમ કરીને લોકોના મત મેળવ્યા હતા. આજે એ સરકાર એ ગામડાઓને ભૂલી ગઈ છે અને ગામડા તૂટે અને શહેરીકરણ તરફની દોટ વધે એવું આ બજેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે 10 વર્ષ પછી રૂરબન તો ના બન્યું, પણ નવી પાછી યોજના લાવ્યા છે કે હવે અમે તાલુકા મથકના ગામો છે અને શહેરો જેવી સુવિધા આપીશું. તો અત્યાર સુધી રૂરબનનું કંઈ ના થયું એનો જવાબ આજ દિન સુધી સરકાર આપતી નથી. ગૌચરમાં ફેન્સિંગ મારવાની વાત કરે છે. ગૌચરો જે વર્ષોથી કોંગ્રેસના શાસનમાં સાચવી રાખવામાં આવ્યા હતા, એ ગૌચરો આ 30 વર્ષના શાસનમાં ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવ્યા અને હવે ગૌચરને ફેન્સિંગ મારવાની વાત કરે છે. કોંગ્રેસના શાસનમાં દરેકને ઘરનું ઘર મળે અને સાથે સાથે એની પાસે પ્લોટ ના હોય તો 100 ચોરસ વારનો પ્લોટ આપવાની યોજના હતી. આ સરકારે 100 ચોરસ વારના પ્લોટ આપવાનું તો બંધ કરી દીધું, પણ નવા ગામતર નીમ કરીને પ્લોટ આપવાને બદલે હવે એમ કહે છે કે તમારે પ્લોટ ખરીદવો હોય તો ખરીદજો, અમે થોડી સહાય આપીશું.